ગાંધીનગરના માણસામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો. ભારે પવન સાથે પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી છે. માણસા એપીએમસીમાં પાણી ભરાઈ જતા એરંડાના પાકને મોટું નુકસાન થયું. અચાનક વરસાદ પડવાથી પાણીમાં વહેવા લાગ્યો એરંડાનો પાક. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો. માણસાથી સામે આવ્યા છે. એક તરફ વરસાદની આગાહી અને તેની વચ્ચે માણસામાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદની શરૂઆત થઈ ગઈ. ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો અને જે ખેડૂત માટે આફત બનીને આવ્યો. આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો માણસા એપીએમસીથી કે જ્યાં પાણી ભરાઈ ગયું, જેના કારણે એરંડાના પાકને મોટું નુકસાન થયું છે. આ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મેહુલ દેસાઈ. મેહુલ, એક તરફ વરસાદની આગાહી અને તેની વચ્ચે માણસામાં જે વરસાદ પડ્યો છે એ નુકસાનીનો વરસાદ બનીને વરસ્યો. શું માહિતી, કેટલું નુકસાન અંદાજ? બિલકુલ વાત કરવામાં આવે તો ખેડૂતોને જે નુકસાન થયું છે તેને સિવાય જો વાત કરવામાં આવે તો આજે માણસામાં પોણો ઇંચ વરસાદ જે છે તે થયો છે. અચાનક બદલાયેલા વાતાવરણના કારણે એપીએમસીમાં ભારે નુકસાન થયું છે. વિડીયો જે સામે આવ્યા છે, એપીએમસીની અંદર રાખવામાં આવેલી જે જણસો છે તે પલળી ગઈ છે. એક તબક્કે એવો વરસાદ ત્યાં પડ્યો હતો કે લોકોના ઘરના છાપરા પણ ઉડી ગયા છે. માણેકપુરના દ્રશ્યો પણ સામે આવ્યા છે. આ એપીએમસીની જો વાત કરવામાં આવે તો એરંડાનો જે પાક ખુલ્લામાં રાખવામાં આવ્યો હતો તે વરસાદના કારણે વહી ગયો હતો અને ગટરમાં પણ જતો જે છે તે દ્રશ્યોમાં જોવા મળી રહ્યો છે. જે વેપારીઓ છે તેમને પણ એપીએમસીની અંદર નુકસાન જે છે તે થયું છે. આ સ્થિતિ બની રહી છે આખા તાલુકાની અંદર. તાલુકામાં પોણો ઇંચ જેટલો વરસાદ બપોરે 2 થી 4 ની અંદર વરસાદ જોવા મળ્યો છે. બિલકુલ મેહુલ, માહિતી બદલ આભાર.